પાટણના માતરવાડી બસ સ્ટેન્ડ પાસે રાત્રે આવેલ રામાપીરના મંદિર પાસે આવેલી વ્યવસાયિક લારીઓમાં અચાનક જ આગ ફાટી નીકળતા ચકચાર મચી ગઈ હતી। જો કે ગ્રામજનોની સમય સૂચકતા અને ફાયર બ્રિગેડની કામગીરીને કારણે મોટી હોનારત ટળી હતી। રાત્રે આશરે 10 વાગ્યાના સુમારે માતરવાડી ગામના રામાપીર મંદિર નજીક ઊભી રહેતી દેવી પૂજક સમાજની શાકભાજીની લારી અને ફ્રૂટની લારીમાં અચાનક જ આગ લાગી હોવાનું જાણ થઈ હતી। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક રહીશ શૈલેષસિંહ, કેસરસિંહ દરબાર અને અન્ય ગ્રામજનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા। ફાયર ફાઇટર આવે તે પહેલાં જ ગ્રામજનોએ પોતાની રીતે આગને વધુ ફેલાતી અટકાવવા અને આગને હોલવવાનો પ્રયત્ન શરૂ કરી દીધો હતો। આ દરમિયાન ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા અડધા કલાકમાં ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયું હતું। ગ્રામજનો અને ફાયર ફાઇટરના સંયુક્ત પ્રયાસોથી આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ લારીમાં રહેલા સામાનને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે। આજે રાત્રે લગભગ 10 વાગ્યાના સુમારે મારા પર ગામના રહીશનો ટેલિફોન આવેલો કે આપણા રામાપીરના મંદિર જોડે જે પટણી સમાજની શાકભાજીની લારી અને ફ્રૂટની લારી છે તેમાં આગ લાગેલી, એટલે અમે સ્થળ ઉપર આવેલા, અમારી રીતે અને ગ્રામજનો દ્વારા આગ ઓલવવાની પ્રયત્ન કરેલા। આ દરમિયાન અમે ફાયર ફાઇટરને પણ જાણ કરેલી। ફાયર ફાઇટર પણ અડધો કલાક રહીને આવ્યું અને આગ ઓલવી લીધી।